નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત હોસ્ટ કુંદર પટિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંદર કુકિંગ ટેલ્સમાં, જે આપણે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છીએ ગઢપુર એટલે કે ગઢડાને. તો કેલો નદીના કિનારે વસેલું આ એક શહેર આમ તો એકદમ નાનું એવું શહેર છે. અંદાજિત 20,000 થી 25,000ની વસ્તી ધરાવતું આ શહેર, એનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ રહેલું છે. કેમ કે અહીંના જે અધિષ્ઠાતા આ મંદિરના દેવ છે, જે ભગવાન સ્વામિનારાયણ છે, એમને એમના જીવનના છેલ્લા અંતિમ વર્ષો છે આ મંદિરમાં જ વિતાવેલા હતા. સાથે સાથે જે એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે નિર્માણાધીન જે 6 મંદિરો છે, એમાંના એક મંદિર છે એ આ ગઢડાનું મંદિર છે. મતલબ કે આ મંદિરનું નિર્માણ સ્વયં ભગવાન સ્વામિનારાયણના હસ્તકે જ કરવામાં આવેલું હતું. માટે જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયને ફોલો કરે છે એ લોકો માટે આ ગઢડા છે એકદમ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. તો આ મંદિરની હિસ્ટ્રી શું છે અને શું અહીંયા એક્સપ્લોર કરવા લાયક છે, દરેક વસ્તુને આપણે એક્સપ્લોર કરીશું. બટ સૌથી પહેલાં તો આ મંદિરના દર્શન કરી લઈએ. તો ગઢપુર એટલે કે ગઢડામાં મુખ્યત્વે 2 મંદિરોને પ્રમુખ મંદિરો તરીકે ઓળખવામાં આવે છે. પહેલું તો જે ભગવાન સ્વયં સ્વામિનારાયણ દ્વારા નિર્માણ પામેલું છે એ છે શ્રી ગોપીનાથજીનું મંદિર, જે ગઢડા ગામની એકદમ મધ્યમાં આવેલું છે. અને બીજું મંદિર એ ઘેલો નદીના કાંઠે આવેલું BAPS દ્વારા સ્વામિનારાયણ મંદિર જે બનાવવામાં આવેલું છે એ. તો વિડીયોમાં અત્યારે તમે જોઈ શકો છો એ છે જૂનું મંદિર એટલે કે શ્રી ગોપીનાથજીનું મંદિર. તો પરિસરની અંદર એન્ટર થતાં જ વિશાળ એવું તમને પાર્કિંગ જોવા મળશે, જ્યાં દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ માટે કાર પાર્કિંગ જેવા કે કોઈ પણ વ્હીકલ્સ છે તેના પાર્કિંગની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે જ્યારે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અહીંયા રોકાવા, ભગવાનના દર્શન કરવા આવે છે, તો અહીંયા એમના ઉતારા અને રહેવા જમવા માટે મુખ્યત્વે 2 ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે. એક તો કેમ્પસની અંદર એન્ટર થતાં ડાબી સાઈડ તમને જૂના ઉતારાના નામે એક 3 સ્ટોરી બિલ્ડિંગ જોવા મળશે, જ્યાં તમને એકદમ મિનિમમ રેટમાં જે રૂમ છે અને સ્ટેઇંગ માટેની ફેસિલિટીઝ છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે. જ્યારે બીજી બાજુ મંદિરની જમણી બાજુ તમને એકદમ વિશાળ એવું 6 સ્ટોરી એટલે કે 6 માળનું બિલ્ડિંગ જોવા મળશે. તમે જ્યાં સુધી તમારી નજર પહોંચશે ત્યાં સુધી તમને આ રીતના નાના એવા ઝરોખા, એની અંદર આવેલા રૂમ અને એ રીતનું બિલ્ડિંગ જ જોવા મળશે. તો અહીંયા મુખ્યત્વે જે સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુઓ છે તેમના રહેવા માટેની ફેસિલિટીઝ છે, સાથે સાથે જે VIP ઉતારો છે એ પણ તમને અહીંથી મળી જાય છે. તમે થોડા વધારે ચાર્જીસ પે કરીને અહીંયા પણ રૂમ લઈ શકો છો અને અહીંયા પણ રાત્રિ રોકાણ છે કે એ દરેક સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો. તો વાત જ્યારે આ મુખ્ય મંદિરની જ કરીએ તો મંદિર માટેની જે જગ્યા છે એ દાદા ખાચર દ્વારા ફાળવવામાં આવેલી. કેમ કે એ સમયમાં જે દાદા ખાચર છે સાથે તેમનો જે પૂરો પરિવાર છે એ ભગવાન સ્વામિનારાયણમાં ખૂબ જ શ્રદ્ધા રાખતો અને ખૂબ જ તેમાં માનતો હતો. અત્યારે તો આ જે મંદિર છે તેના રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, પણ ઇન શોર્ટ આપણે જો વાત કરીએ મંદિરની તો એક 2 સ્ટોરી મંદિર આ કહી શકો એ રીતનું મંદિરનું સેટઅપ છે. અને અહીંયા મંદિરમાં મુખ્યત્વે 3 ગુંબજો મુખ્ય છે. સાથે જ મંદિરમાં ઠેર ઠેર કરવામાં આવેલું કોતરણી કામ પણ એકદમ વખાણવા લાયક છે. અહીંયા મંદિરની ઘણી ખરી દિવાલો પર તમે જે રીતે જોઈ શકો છો એ પ્રમાણે આ રીતે ભગવાન સ્વામિનારાયણ એમના જીવનકાળ દરમિયાન આ મંદિરમાં કરેલા પ્રસંગો છે તેનું વર્ણન પણ કરવામાં આવેલું છે. હવે મંદિરના મુખ્ય ગર્ભગૃહની વાત કરીએ તો અહીંયા મધ્યસ્થમાં જે મધ્ય મંદિર છે એમાં ગોપીનાથજી અને હરિકૃષ્ણનું મંદિર આવેલું છે. હવે હરિકૃષ્ણની તમે જો મૂર્તિને ધ્યાનથી જોશો તો જે ભગવાન સ્વામિનારાયણ છે સેમ એમના જેવી તમને મૂર્તિ દેખાશે. જ્યારે પશ્ચિમ ધર્મ સ્થળ છે તેમાં ધર્મદેવ, ભક્તિ માતા અને શ્રી વાસુદેવ નારાયણની મૂર્તિઓ આવેલી છે. જ્યારે પૂર્વમાં રેવતી, બળદેવજી, ભગવાન શ્રી કૃષ્ણ અને સૂર્યનારાયણની મૂર્તિઓ સમાવિષ્ટ છે. આમ તો આ મંદિરમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી આ લોકો અલાઉ નથી કરતા, બટ તેમ છતાં થોડું દૂર રહીને તમારા માટે આ દરેક વિડીયોઝને અપલોડ કરું છું. તો વિડીયોને લાઇક અને શેર કરવું તો બને જ છે. સાથે જ જો તમને આ વિડીયો ગમે તો કમેન્ટમાં જય સ્વામિનારાયણ પણ લખતા જ જજો. તો ગઢડાના આ મુખ્ય મંદિરમાં પહોંચ્યા બાદ સૌથી પહેલાં તો આપણે અહીંનું જે મુખ્ય મંદિર છે તેમાં આવેલ ગર્ભગૃહ છે તેમાં રહેલ ભગવાન સ્વામિનારાયણની સાથે સાથે બીજા જે દેવી દેવતાઓ છે તેમની મૂર્તિના દર્શન તો કરેલા.
પણ આ મંદિર એટલું બધું વિશાળ છે ને કે અહીંયા જસ્ટ ખાલી આ મંદિરને બીજી ઘણી ખરી જગ્યાઓ જોવાલાયક છે. એ દરેક પ્લેસીસને આપણે એક્સપ્લોર કરીએ એ પહેલાં તો જે આ ગઢડા છે એ ગામ વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો અંદાજિત 20,000 થી 25,000ની માંડ વસ્તી ધરાવતું નાનું એવું આ ગઢડા ગામ તો નાનું છે, બટ જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયને ફોલો કરે છે એમના માટે એક અગત્યનું આસ્થાનું પ્રતીક છે. કેમ કે અહીંયા એવું માનવામાં આવે છે કે ભગવાન જે સ્વામિનારાયણ છે, જેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરેલી, એમણે પોતાના જીવનના અંતિમ વર્ષો છે એ આ ગઢડામાં જ વિતાવેલા છે. અને એટલા જ માટે દર વર્ષે દેશભરમાંથી હજારો લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ હોય છે એ અહીંયા દર્શન કરવા માટે ખાસ આવે છે. સો એઝ અ ટ્રાવેલર મારી તમને જણાવવાની ફરજ આવે કે જો તમે ગઢડા આવો તો એવા ઘણા ખરા પ્લેસીસ છે જે તમારે કહેવાય ને કે તમારા મસ્ટ વિઝિટની લિસ્ટમાં હોવા જ જોઈએ. તે કયા કયા પ્લેસીસ છે ચાલો જોઈએ. ગઢડું મારું અને હું ગઢડાનો એ કદી મટવાનું નથી. ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા બોલવામાં આવેલી આ ઉક્તિ એ કહેવાય ને કે જે ગઢડાના ગોપીનાથજી મંદિરના પરિસર છે તેના કણે કણમાં સાર્થક થાય છે. અહીંયા જો તમે મંદિરની અંદર વિઝિટ કરો છો તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ જ એક ગોપીનાથજી મહારાજ ધાર્મિક સ્ટોર કરીને એક પ્લેસ આવેલું છે, જ્યાં કહેવાય ને કે સ્વામિનારાયણ સંપ્રદાયને જોડાયેલી અનેક વસ્તુઓ તમને મળી જાય છે. સાથે સાથે કહેવાય છે કે ઘણા ખરા જે હોમ ડેકોરની વસ્તુઓ પણ તમને અહીંથી મળે છે. હવે કઈ કઈ વસ્તુઓ અહીંયા મળે છે અને શું છે અહીંયા એક્સપ્લોર કરવા લાયક એ દરેક વસ્તુ ત્યાં વિઝિટ કરીને જોઈ લઈએ. તો જે રીતે આપણે વિડીયોમાં અગાઉ જોયેલું એ પ્રમાણે મંદિરમાં જસ્ટ તમે એન્ટર થાઓ તો બંને સાઈડ તમને અહીંયા જે વિઝિટર્સ છે, જે રોજ હજારોની સંખ્યામાં અહીંયા ટેમ્પલને વિઝિટ કરે છે, એમને રહેવા માટેની ફેસિલિટીઝ અવેલેબલ છે. તો એ તો ફર્સ્ટ ફ્લોર ઓનવર્ડ્સ છે, બટ તમે અહીંયા જે રીતે મારા બેકગ્રાઉન્ડમાં પાછળની સાઈડ ગ્રાઉન્ડ ફ્લોર પર જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા પ્રસાદ કાઉન્ટર, થાળ ભેટ કાઉન્ટર, સાથે સાથે જો મંદિરમાં તમે કોઈ ડોનેશન કે ભેટ આપવા માગતા હોય તો એના માટેની પણ ફેસિલિટીઝ અવેલેબલ છે. સાથે સાથે મંદિરની પ્રસાદીની સ્વીટ્સ છે એના બોક્સીસ પણ તમને અહીંયા અવેલેબલ રહે છે.
તો ગઢપુરનું જૂનું સ્વામિનારાયણ મંદિર એટલે કે ગોપીનાથજીના મંદિરના દર્શન કર્યા બાદ આપણે અત્યારે જઈ રહ્યા છીએ લક્ષ્મીવાડીએ. લક્ષ્મીવાડી એટલે એ સ્થળ જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણની અંત્યેષ્ટિની ક્રિયા કરવામાં આવેલી. આમ તો જે જૂનું મંદિર છે એનાથી આ મંદિરનું ડિસ્ટન્સ હાર્ડલી અડધોથી પોણો કિલોમીટર જ હશે. અને અહીંયા તમને રિક્ષાની ફેસિલિટીઝ પણ છે. બટ જો તમારે ખરેખર આ ગઢડાની બજારનો આનંદ લેવો હોય તો રિક્ષાને છોડો, પેદલ જ નીકળી પડો અને બજારનો આનંદ પણ લઈ ગયો. તો આપણે અત્યારે પહોંચી ગયા છે લક્ષ્મીવાડી ખાતે આવેલા મંદિરમાં. તો જે પ્રમાણે આપણે અગાઉ પણ જાણેલું એ પ્રમાણે ભગવાન શ્રી સ્વામિનારાયણ છે એમણે પોતાના જીવનના અંતિમ દિવસો છે એ આ ગઢપુરમાં વિતાવેલા. અને દેહત્યાગ પણ એમનો આ ગઢડામાં જ થયેલો. માટે તેમની જે અંત્યેષ્ટિની ક્રિયા છે એ આ લક્ષ્મીવાડી ખાતે આવેલા મંદિરમાં જ કરવામાં આવેલી. માટે જો તમે અહીંયા ગઢડા આવો છો અને ગોપીનાથજીના મંદિરને વિઝિટ કરો છો, સાથે સાથે BAPS દ્વારા આવેલ સ્વામિનારાયણ મંદિરને પણ વિઝિટ કરે છો, તો આ લક્ષ્મીવાડીવાળું મંદિર પણ વિઝિટ કરવા જેવું છે. તો આપણે પણ આ મંદિરને વિઝિટ કરી લઈએ. ચાલો. તો ગોપીનાથજીનું મંદિર અને લક્ષ્મીવાડી ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરને વિઝિટ કર્યા બાદ આપણે અત્યારે પહોંચી ગયા છે ઘેલો નદીના કાંઠે BAPS દ્વારા નિર્મિત સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા માટે. આ મંદિર વિશે આપણે બ્રીફમાં કહીએ ને તો અત્યાર સુધીમાં જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે ભવ્યથી ભવ્ય મંદિરો છે એમાંનું એક મંદિર આ મંદિરને કરી શકાય છે. તો એકદમ રમણીય મંદિર હોવાની સાથે સાથે જ આ મંદિરને એમ જોવા જઈએ ને તો એનો સિક્યોરિટી બંદોબસ્ત પણ એકદમ ચોક્કસપણે છે. માટે કોઈપણ જાતની ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી આ મંદિરમાં અલાઉ નથી. માટે તમારે જસ્ટ આ રીતે ડ્રોન વ્યૂથી જ જોવા મળે. સો ફ્રેન્ડ્સ, આ હતો મારો ગઢડા વિષયનો આજનો વ્લોગ. મતલબ જો સ્પેશિયલી તમે ગઢડા વિઝિટ કરવા નથી જતા બટ ભાવનગર જાઓ છો, બોટાદ જાઓ છો કે પછી એટલીસ્ટ સાળંગપુર પણ જાઓ છો તો હાર્ડલી ત્યાંથી અડધી કલાકનો જ રસ્તો છે. એક વખત તો સાળંગપુર શ્રી હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતા હોય તો અહીંયા ગઢડા પણ એકવાર તમારે એક્સપ્લોર કરવા જેવું છે. અને આ વ્લોગ આજનો આપણો ગઢડા વિશેનો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. સાથે સાથે જો તમને આ વિડીયો ગમેલો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ સેક્શનમાં જય સ્વામિનારાયણ ચોક્કસથી લખી દેજો. મળીએ હવે આપણા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાર સુધી જય જિનેન્દ્ર.